અસહ્ય ગરમી અને છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં આવેલા પલટાની વચ્ચે અમદાવાદમાં રોગચાળો વધ્યો। મે માસમાં 27 દિવસમાં અમદાવાદ શહેરમાં કોલેરાના 21 કેસ નોંધાયા છે। લાંભામાં 6, બહેરામપુરામાં 3 અને સરસપુરમાં કોલેરાનો 1 કેસ નોંધાયો। ગોમતીપુર, હાથીજણ, નવરંગપુરા, જમાલપુરમાં પણ કોલેરાનો એક કેસ નોંધાયો છે। ચાલુ મહિનામાં ઝાડા ઉલટીના 640 જ્યારે કમળાના 193, ટાઇફોઇડના પણ 312 જેટલા કેસ નોંધાયા જ્યારે સાદા મેલેરિયાના 50 અને ડેન્ગ્યુના 19 કેસ નોંધાયા। ચાલુ માસ દરમિયાન ઝાડા ઉલટીના 640 કેસીસ, જોન્ડિસના 193 કેસીસ, ટાઇફોઇડના 312 કેસીસ રિપોર્ટ થયેલા છે। આ ઉપરાંત કોલેરાના ચાલુ માસ દરમિયાન 21 કેસીસ રિપોર્ટ થયેલા છે, જેમાં મુખ્યત્વે લાંબા અને બહેરામપુરા વિસ્તારમાંથી કેસીસ આવેલા છે। આમ પાણીજન્ય કેસીસ બાબતે કોર્પોરેશન દ્વારા મહત્તમ ક્લોરીન ટેસ્ટ કરવાની કામગીરી, પાણીના સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી રહી છે। તેમજ જે જગ્યાએ પાણીનું પોલ્યુશન જણાય એન્જિનિયરિંગ વિભાગના સંકલનમાં રહીને તાકીદે તેનો નિકાલ આવે તે મુજબની કાર્યવાહી કરવામાં આવે છે અને ક્લોરીન ટેબ્લેટનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે છે।